આખી એક વાત ઓલ્ટર ઇગોની જે રીતે અહીંયા મૂકવામાં આવે, હું કિલ્સ યુ, કોણ તમને મારે છે? તમારા સિવાય કોઈ નથી કે જે તમને નડતું હોય. અને રોહિતે આ વાતને એટલી સરસ રીતે મૂકી આપેલી છે. વાર્તાકારની જે કલમ હોય તો કેવા પ્રકારની કલમ હોય એ એણે બતાવી આપ્યું છે. તો આમ મસ્તા બેસુનો વાર્તાકાર હજુ પણ આટલી સરસ વાર્તાઓ આપણને આપ્યા કરે એમ આપણે ઈચ્છીએ. અને વિરાટની જેમ રોહિતને પણ કહીએ કે તમે તમારી કૃતિઓ ગુજરાતના મેગેઝિન્સમાં છપાવડાવો, કારણ કે જ્યાં સુધી તમે નહીં છપાવડાવો ત્યાં સુધી તમે અહીં આટલામાં ને આટલામાં જ ફર્યા કરશો. જે આટલાનો કંઈ મહિમા નથી. તમે અમારા ત્યાં ઇન્વાઇટ તમને કરવા પડે એવી પરિસ્થિતિ અમારે જોઈએ છે. તમે માત્ર અમને ઇન્વાઇટ કરો એમ નહીં, પણ તમે એવા મોટા વાર્તાકારો હો, એવા મોટા સારા કવિ હો કે જેથી કરીને અમારે તમને બોલાવવા પડે. તો એ વાત હું કહું જ છું. પણ બીજી વાત, જે ટૂંકી વાર્તા હર્નિશને એ લોકો લખી રહ્યા છે, જેમાં અમેરિકામાં વસતા ગુજરાતીઓ હવે જે ગુજરાતી બોલે છે એ ગુજરાતીમાં અહીંનું વાતાવરણ ડેપિક્ટ થતું જોઈને બહુ જ આનંદ થાય છે કે આપણી ગુજરાતી ભાષા આમને કામ લાગે છે. એની એક વાર્તા હમણાં જ મેં વાંચેલી, એ આવશે, શું નામ એનું આપણે, હા, સંધિમાં જેની. તો સ્પેનિશ એક માણસ અને વૃદ્ધ જે રીતે આ થેન્ક્સ ગિવિંગ ડેના દિવસે જે પ્રકારનો વલોપાત એક્સપિરિયન્સ કરતો હોય એની એટલી સરસ વાર્તા લખાયેલી છે. તો હું ઈચ્છું કે મધુરાય જેવો મોટો વાર્તાકાર આપણી પાસે હોય, તમારી પાસે હોય, અમારી પાસે તો છે જ, પણ તમારી પાસે હોય તો એને નીચો, એને એમને છૂટો ના મૂકી દો, એની પાસેથી પ્રાપ્ત કરો બધું. કારણ કે અમારા બધાનો નાટ્ય ગુરુ એ છે. હું માત્ર આ નથી કહેતો, લાભશંકર પણ આ જ વાત કહેતા હોય છે. તો ગિવ હિમ 3 claps.